ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું મિલિંદ ખમાર, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદ. વિજ્ઞાન પ્રવાહ 11-12માં ભૌતિક વિજ્ઞાનના પ્રયોગની જવાબદારી સંભાળું છું. આગળ આપણે ધોરણ 11માં 4 પ્રેક્ટિકલ જોયા. એમાં પહેલો પ્રેક્ટિકલ વર્નિયરની મદદથી નાના માપ એનું કદ શોધવાનું હતું. બીજો પ્રેક્ટિકલ માઇક્રોમીટર સ્ક્રુગેજની મદદથી માપ શોધવાના હતા. ત્રીજો પ્રેક્ટિકલ જેમાં આપણે ગોલીય સપાટી એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ સપાટી એની વક્રતા ત્રિજ્યા શોધી. ચોથો પ્રેક્ટિકલ જે આપણે કીધું એ પ્રમાણે કેમેસ્ટ્રી એટલે રસાયણમાં જે મદદરૂપ થાય એવા નાના નાના માપ કેવી રીતે શોધવા ભૌતિક તુલાની મદદથી એની સમજણ આપણે લઈ. હવે આપણો ધોરણ 11નો 5મો પ્રેક્ટિકલ આપણે સમજી લઈએ. એ બોર્ડ ઉપર મેં દોર્યું છે, જોઈ જોઈએ. હેતુ છે સદિશના સરવાળા માટેના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી આપેલા પદાર્થ, અજ્ઞાત પદાર્થ તમને આપે છે. અહીંયા આગળ લાકડાનું બોક્સ આપ્યું છે, પણ અજ્ઞાત કોઈ પણ પદાર્થ આપે તો એનું વજન શોધવું છે. તો અહીંયા આગળ સદિશના સરવાળાનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પહેલાં આપણે સમજવો પડે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કહે છે? તો આપણે આગળ થિયરીમાં ભણી ગયા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કહે છે? જો કોઈ એક બિંદુએ અસર કરતા બે પરિણામી બળોનું મૂલ્ય જો સમાંતર બાજુ ચતુષ્કોણની બે સંલગ્ન બાજુ વડે દર્શાવવામાં આવે તો તેના છેદનબિંદુ છે એમાંથી પસાર થતો વિકર્ણ, આ ઓસી વિકર્ણ છે, એ પરિણામી મૂલ્યની દિશા અને માપ આપે છે. તો આ જે પ્રયોગ છે આપણે સાબિત કરવો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો જે નિયમ છે એની મદદથી આપણે સાબિત કરીશું. તો અહીંથી સૌથી પહેલાં આપણે આકૃતિ ઉપર જઈએ, થોડું ધ્યાનથી સમજીએ આકૃતિ. તો આકૃતિમાં શું છે, સાધનો શું છે, પહેલાં સાધનો જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું સાધન, તો અહીં આગળ એક ડ્રોઈંગ બોર્ડ છે, એ ફિક્સ કરેલું છે. એની ઉપર આપણે બે ક્લેમ્પ લગાવેલા છે. એની વચ્ચે પિનની મદદથી ડ્રોઈંગ બોર્ડ છે, જે બતાવ્યું છે ડ્રોઈંગ બોર્ડ. આ રહ્યું ડ્રોઈંગ બોર્ડ છે, આ રહ્યું છે. એની અંદર ડ્રોઈંગ પેપર ફિક્સ કર્યું છે, બરાબર છે. બે જે ગરગડી છે ક્લેમ્પ સાથે, આ જે ગરગડી છે બંને, એ ગરગડી ઉપરથી અહીંથી આ જે ક્યુ વજન લગાવ્યું છે, પલ્લું છે ક્યુ, આ બાજુ પી, અને આ બંને પલ્લા છે એની વચ્ચે આ બંનેને સંતુલિત કરે એ રીતે અહીં આગળ અજ્ઞાત વજન મૂકીએ છીએ. તો આ થયા સાધનો: ડ્રોઈંગ બોર્ડ, ડ્રોઈંગ પેપર, દોરી, વજનિયા, અજ્ઞાત બોક્સ અને પલ્લા. તો એ કીધું છે પ્રમાણે સમાંતર બાજુ સાધન, મીણિયા, દોરી, વજનિયા, ડ્રોઈંગ પેપર, અરીસો અને પેન્સિલ. અરીસો ક્યાં વપરાશે તો એ આપણે પાછળ જોઈશું કે અરીસાનો ઉપયોગ શું થશે. અરીસો હોય તોય ચાલે, ના હોય તો પણ ચાલે. હવે અવલોકન, હેંગરનું વજન. તો આ હેંગર છે, પલ્લા અથવા તો હેંગર કહીએ છીએ. કેટલાકમાં હેંગર આપે છે, કેટલાકમાં પલ્લા આપે છે. આપણે પલ્લા લીધા છે. તો આ પલ્લાનું વજન આપણે સૌ પહેલાં નક્કી કરેલું હોય છે, એ અહીં લખીશું. મોટા ભાગે આપણને પલ્લાનું વજન છે એ 19 ગ્રામ અથવા ન્યૂટન આપ્યું છે. સ્કેલ માપ એ ચતુષ્કોણનું લઈશું ત્યારે સ્કેલ માપ અહીં લઈશું. આ બંને અવલોકન આપણે પહેલાં નોંધી લેવાનું છે. હવે અવલોકન કોઠો જોઈએ. અવલોકન કોઠામાં શું છે? તો સૌથી પહેલાં બળ P બરાબર W1 હેંગરનું વજન, બળ Q બરાબર W2 હેંગરનું વજન, બરાબર છે. અને આ બંને વજન છે એ અહીં લટકાવવાના છે. તો અહીં આગળ આ જે પલ્લું Q છે એ પલ્લામાં આપણે કોઈ પણ વજન મૂકીએ છીએ. ધારો કે આ પલ્લા પર ક્યુમાં મેં 50 ગ્રામ વજન મૂક્યું, બરાબર છે. તો હું અહીંયા આગળ લખીશ પહેલામાં આ રીડિંગ મારું 1, 2 અને 3. પલ્લા ક્યુમાં 50 ગ્રામ વજન મેં મૂક્યું છે. તો પલ્લું આ બાજુ નમશે, સ્વાભાવિક છે, વજન મૂકી એ બાજુ પલ્લું નમે. હવે આને પલ્લું પી જે કીધું છે એમાં પણ એટલું જ વજન મૂકીશું. એટલું જ મૂકવું જરૂરી નથી, જેટલું મૂકવું હોય એટલું. તો પલ્લા ક્યુમાં મેં કેટલું વજન મૂક્યું તો 50 ગ્રામ રાખીશું, બંને સરખું રાખવા માટે, બરાબર છે. પલ્લા પીમાં 50 ગ્રામ, આમાંય 50 મૂક્યું, આમાંય 50 મૂક્યું. હવે આ બંને પલ્લા છે એ બંને પલ્લા સીધા થઈ જશે. એને સંતુલિત કરવા માટે
અહીં આગળ જે ઓ બિંદુ છે ત્યાં ત્રીજું જે અજ્ઞાત વજન આપ્યું છે આ રહ્યું એ લાકડાનું બોક્સ આપે છે લાકડાનું કોઈ પણ અજ્ઞાત વજન ચોસલું આપે છે લંબઘન આપે છે કોઈ પણ વસ્તુ આપે છે એ અહીં આગળ આ હેંગરની મદદથી લટકાવીશું બરાબર છે. હવે અહીં વજન લટકાવીશું એટલે આ બંને પલ્લા અસંતુલિત થઈ જશે. અસંતુલિત થશે એટલે એક ઊંચું રહેશે એક નીચું રહેશે આવું ઉપર નીચે થયા કરશે. તો આ બંનેને સંતુલિત આ જે વજન છે એના કારણે જો વજન આનું ઓછું હશે તો આ વજન ઉપર જશે, જો આનું વજન વધારે હશે તો આ નીચે આવશે, આ બંને ઉપર જશે. એટલે આને સંતુલિત કરવા માટે આ બંને પલ્લામાં આપણે વજન મૂકીશું. કેવી રીતે મૂકીશું? તો આ ત્રણેય એક લાઈનમાં દેખાય છે, એક લાઈનમાં આવી ગયા છે, દેખાય છે? મેં ફટફટી મૂકી દો બધા. આ ત્રણેય એક લાઈનમાં આવી જાય એ રીતે આમાં વજન મૂકતા જવાનું છે બરાબર છે. હવે આમાં મેં વજન અહીંયા 50 મૂક્યું, અહીં 50 મૂકી, સંતુલિત થયું નહીં તો અહીંયા આગળ હું 70 ગ્રામ મૂકી દઉં છું, અહીં આગળ 80 ગ્રામ, આમાં 70 મૂક્યું, આમાં 80 મૂક્યું, આમાં 70, આમાં 80 બરાબર છે. તો આ ત્રણેય સંતુલિત થઈ ગયા. હવે શું કરીશું? તો આ ત્રણેય સંતુલિત થઈ ગયા તો અહીં આગળ આપણે જે આ બોર્ડ છે એમાં આપણા જે ત્રણેય વજન અહીંયા સરખા થયા છે તો આ આપણું ડ્રોઈંગ પેપર છે એ ડ્રોઈંગ પેપરમાં અહીં આગળ આની ઉપર હું ચોકડી કરી દઈશ. આ 1, આ 2, અહીં આગળ 3, અહીંયા 4 અને અહીંયા આગળ 5. તો આ રીતે ડ્રોઈંગ પેપર ઉપર મેં ચોકડી કરી દીધી. પહેલું પલ્લા પીમાં કેટલું વજન, ક્યુમાં કેટલું વજન લીધું છે મેં? તો કે ભાઈ 70 ગ્રામ. તો અહીં લખી નાખી W1 બરાબર 70 ગ્રામ બરાબર છે. આ W2 ક્યુમાં કેટલું વજન છે? તો કે હું અહીં લખીશ 80 ગ્રામ. આ બાજુ પલ્લામાં 80 ગ્રામ, આ બાજુ 70 ગ્રામ. ત્યારે જ આ ત્રણેય પલ્લા સંતુલિત થયા છે બરાબર છે. ક્લિયર? હવે આ ડ્રોઈંગ પેપર હું બહાર કાઢી લઈશ. ડ્રોઈંગ પેપર કાઢ્યા પછી અહીંયા હું ધ્યાનથી દોરી સમજાવું. જો અહીં આગળ 70 ગ્રામ વજન હતું એની ઉપર મેં ચોકડી કરી હતી બરાબર છે. અહીં આગળ આ 80 ગ્રામ અને આ 70 ગ્રામ. હવે અહીં આગળ મારે OA લંબાઈ લેવી છે અને OB પહેલામાં OA અને OB. હા, તો અહીં આગળ આ OB લંબાઈ થશે એ કેટલી લેવી અને OA લંબાઈ કેટલી લેશું? તો અહીં મારે પ્રમાણ માપ લેવું પડશે. સ્કેલ માપ. સ્કેલ માપ હું શું લઈશ? તો હું લખીશ સ્કેલ માપ 1 સેન્ટી બરાબર 70 ગ્રામ છે બરાબર છે. તો હું લખીશ 1 સેન્ટી બરાબર 20 ન્યૂટન. તો આને 20 વડે ભાગો કેટલા આવે? 35 નું 70 એટલે 3.5. તો અહીં આગળ લખીશ OA બરાબર 3.5 સેન્ટીમીટર. OB બરાબર કેટલું? તો 20 ચોક 80. ખ્યાલ આવી ગયો પ્રમાણ માપનો? જે પ્રમાણ માપ લઉં એ પ્રમાણે આના માપ અહીં લખવા પડશે. હવે શું કરીશ? તો અહીં આ 70 હોય તો કેટલું થયું? તો અહીં આગળ ફૂટપટ્ટી મૂકી અને આ માપ હું 3.5 સેન્ટીમીટર લઈશ અહીં આગળ, અને ત્યાંથી અહીં વર્તુળ મૂકી અહીં 3.5 કાપીશ. એ જ રીતે અહીં 4 છે 80 એટલે, તો અહીં વર્તુળ મૂકી હું 4 સેન્ટીમીટર કાપીશ આ રીતે. હવે મારે ચતુષ્કોણ તૈયાર કરવો છે. કેવી રીતે તૈયાર થશે? તો ચતુષ્કોણ કરવા માટે આ માપ કેટલું હતું? 4 હતું ને. તો આટલું માપ લઈ 4 સેન્ટીમીટર લઈ અહીંયા વર્તુળ મૂકી અને હું આમ કાપીશ. તો અહીં આગળ 4 સેન્ટીમીટર થઈ ગયું. આમાં અહીંથી જે કપાસ એ 4 થશે. હવે આ કેટલું છે? 3.5. તો અહીં આગળ જે 4 હતું બરાબર, ત્યાં મારું પરિકર મૂકી અને હું અહીં આમ કાપીશ. તો આ જે થયું અહીંથી આ જે માપ થયું આમ બરાબર છે. તો આ જે 4 હતું એ આ 4 સેન્ટીમીટર થશે, આ 3.5 સેન્ટીમીટર થશે અને આ મારો વિકર્ણ થશે OC. ચતુષ્કોણ થઈ ગયો. જો OBCA આ ચતુષ્કોણ થઈ ગયો. અહીંથી ભરી લો OBACA આ ચતુષ્કોણ થઈ ગયો અને આ વિકર્ણની લંબાઈ થઈ ગઈ. તો અહીં આગળ કીધું છે વિકર્ણ OC ની લંબાઈ. તો આ લંબાઈ મેં માપી તો આ આવી મારી 6 સેન્ટીમીટર બરાબર. OC ની લંબાઈ 6 સેન્ટીમીટર આવી. હવે આ જે 6 છે એના ગુણ્યા આ 6 છે એના ગુણ્યા આપણું પ્રમાણ માપ કેટલું હતું? L બરાબર તો કે 20.
તો અહીં આગળ અજ્ઞાત પ્રજનનું વજન આવી ગયું 120 ગ્રામ. પડી ખબર? બરોબર છે. કેવી રીતે લીધું? તો આ માપ મારું 6 સેન્ટીમીટર મેં માપી લીધું, ફૂટપટ્ટી મૂકી તો 6 સેન્ટીમીટર આવ્યું ગુણ્યા એલ. એલ એટલે શું? તો એલ એટલે આપણે જે સ્કેલમાં આપણું ન્યૂટન લીધું હતું એ લેવતો ને પડે લંબાઈનો, તો એ લંબાઈ વડે ગુણું તો 20 × 120, તો અજ્ઞાત પ્રજનનું વજન 120 ગ્રામ આવી ગયું. હવે આ ખૂણો જુઓ, POA આ ખૂણો છે એ ગણતરીમાં તમારે પરિણામ શોધવું પડશે આની મદદથી, એના માટે કામ લાગશે. તો કયો ખૂણો થયો? BOA. તો આ રહ્યું B, આ O અને E, એટલે આ જે કયો ખૂણો આપણો અહીંયા થાય, અહીં જો આ રહ્યો BOA, એ આપણો અહીં ખૂણો થશે. તો એ ખૂણો માપ્યો મેં, તો એ ખૂણો આવ્યો અહીંયા આગળ 78 સેન્ટીમીટર, 78 ડિગ્રી, સોરી સેન્ટીમીટર પણ 78 ડિગ્રી. તો આ જે માપ છે એ cos થીટાની કિંમત લઈને આપણે ગણતરી કરવી પડશે. એ પરિણામ ગણતરી કરશું. તો આ રીતે વજન મળી ગયા આપણને, બરોબર. ફરી લઈશું, બીજું વજન કરીએ કે બંને પલ્લામાં 120 ગ્રામ વજન હતું, એ રીતે બીજા પલ્લામાં લીધું. અહીંયા આગળ 80 ગ્રામ લીધું, અહીં આગળ 70 ગ્રામ લીધું, બરોબર છે. તો અહીં આગળ ઓએની લંબાઈ કેટલી થઈ ગઈ? 4 સેન્ટીમીટર, અહીં આગળ 3 સેન્ટીમીટર, અને અહીં ફરી વજન આવ્યું તો 7 × 20 140 ગ્રામ. અને આ રીતે 1, 2, 3 રીડિંગ લઈ એની સરેરાશ કાઢી અને અજ્ઞાત પ્રજનનું પદાર્થ વજન શોધી શકીશું. આપણને જે પહેલું પરફેક્ટ મળી ગયું, એપ્રોક્સિમેટલી આટલું વજન એનું આવવું જોઈએ. હવે આ જે ચતુષ્કોણ છે, બરોબર છે, એના સૂત્રની મદદથી કિંમત કેવી રીતે શોધીશું અજ્ઞાત પદાર્થનું વજન? તો અહીં જોઈએ ફરી સહેજ આ બાજુ, અહીં ફરી જોઈએ શું કર્યું છે. તો કે R1 બરાબર આપણી જે ગણતરી કરવી છે, ગણતરી કરવા માટે શું કરીએ છીએ? તો સહેજ આપણે અહીં ગણતરીમાં સૂત્ર જુઓ કે R1 બરાબર, પહેલી ગણતરી R1 એટલે આવી ગઈ, R1 બરાબર P1 નો સ્ક્વેર પ્લસ Q1 નો સ્ક્વેર પ્લસ 2P1 Q2 cos થીટા. cos થીટા કેટલો? તો કે આપણે 78 ડિગ્રી આવ્યો તો એ cos જોઈ લેવાનું. અહીં આગળ P1 એટલે આપણું આ જે વજન છે એ, તો પહેલી ગણતરી હું કરી બતાવું ઉપર, તો અહીં આગળ જો થોડું પૂછી કાઢું, સ્કેલમાં 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર લીધું. હવે ગણતરી કરીએ. જો સૂત્ર છે આપણું R1 બરાબર, ગણતરી કરીશ તો શું થશે? P1 એટલે કેટલો છે? 70, તો 70 નો વર્ગ વત્તા Q1 કેટલો છે આપણો? 80 ગ્રામ છે, તો 80 નો વર્ગ વત્તા 2P1 એટલે 70, Q1 એટલે 80 અને 2 cos 78 ડિગ્રી. બરોબર છે. P1 એટલે 70 ન્યૂટન પર હતું આપણી પાસે, Q1 એટલે 80 ગ્રામ વજન હતું, ન્યૂટન કહીશું, અને પ્લસ સૂત્રમાં મૂકીએ છીએ પણ 2P1 Q1 × 2 cos થીટા. અને આ બધાની વેલ્યુ શોધી અને એનું વર્ગમૂળ શોધીએ તો એ જે ન્યૂટન બળ આવ્યું એ આપણું અજ્ઞાત પદાર્થનું વજન થશે. આવી રીતે P1 શોધાય અને R1 શોધાય, R2 શોધાય અને R1. પહેલું આપણે R1 શોધ્યું, બીજું R2 શોધીશું, R3 શોધીશું, અને છેલ્લે સરેરાશ R બતાવીશું. અહીંયા જો સરેરાશ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3/3 બરાબર ખાલી જગ્યા ન્યૂટન, એટલે જે ન્યૂટન બળ શોધીશું તે. આમ પરિણામી બળ શું થયું? તો પરિણામી બળ RA, બરાબર છે. આ પરિણામી બળ છે એ આની મદદથી શોધી શકાય છે. તો અજ્ઞાત પદાર્થ, કોઈ પણ પદાર્થ આપે એનું બળ સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુ વડેથી આપણે શોધી શકીશું. થેન્ક યુ.